ઋષિઓ મુનિઓ, અરે પહેલાના ઋષિઓ મુનિઓ, અરે હજારો વર્ષ તપ કરતા મારા ઇન્દ્રાસનને કશું થયું નથી. અને આજે 3 દિવસની અંદર ઇન્દ્રાસન બોલવા લાગ્યું છે. એવો મહાન તપસ્વી કોણ જાગ્યો છે? જ્યાં ઇન્દ્રનું ઇન્દ્ર પાછું મેળવવાની ઈચ્છા કરે છે. ખરેખર આ વિશે હું કઈ જાણતો નથી. જો જાણતો હોત તો આ શમશેર છે તેનું સત છોડાયું હોત, પરંતુ આ વિશે હું કઈ જાણતો નથી. તો મારથી મોટા કોણ? ભાઈ બ્રહ્મા. લા તને બોલાવીને પૂછું. શા માટે બોલાવ્યો? અરે બોલાવવાનું કારણ તો હશે કે 33 કરોડ દેવતાઓ મળીને મારું ઇન્દ્રાસન મેળવી આપ્યું હતું. અને 12 વર્ષથી ચલાવતો હતો. અને આજે 3 દિવસની અંદર મારું ઇન્દ્રાસન મેળવવા લાગ્યું છે. આવો મહાન તપસ્વી કોણ જાગ્યો છે? જ્યાં ઇન્દ્રનો ઇન્દ્ર પાછું મેળવવાની ઈચ્છા કરે છે. અને હું જો જાણતો હોત તો આ સંસાર છે તેનું સાથ છોડાયું હોત, પરંતુ આ વિશે હું કઈ જાણતો નથી. માટે આપ જાણતો હો તો કહો. ખરેખર ભાઈ ઇન્દ્ર, જેમ તમારું ઇન્દ્રાસન ડોલે છે તેમ મારી બ્રહ્મપુરી પણ ડોલી રહી છે. આ વિશે હું કઈ નથી જાણતો. માથી મોટા કોણ વિષ્ણુ? જે કશું જાણતા છે તો જરૂર કહેશે. બોલાવવાનું કારણ ભાઈ ઇન્દ્ર બોલાવો. અરે ભાઈ અત્યારે બોલાવવાનું કારણ તો એટલું છે કે પહેલાના ઋષિઓ મુનિઓ હજારો